કદાચ દીકરી જીવતા તો બાપની સેવા કરે, દીકરી જીવતા બાપની સેવા કરે એ તો ઇતિહાસની અંદર પણ દાખલા છે, પણ મૃત્યુ પછી જે દીકરી બાપની લાશને તો પોતાના ગામ સુધી પુગાડે મારી કાઠિયાવાડની ધરતીએ નાનું એવું ગામ, એ ગામની અંદર બાપ દીકરી બે રહી. આ બાજુ ભાવનગરની અંદર ભરતભાઈ કરી અને એક ટેક્સીના ડ્રાઈવર પોતાની ટેક્સી લઈ અને હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દી આવે એના પેશન્ટને લઈ અને રિફર કરવાનું પોતાનું કામ. એક દિવસની ઘટના બને છે ભાવનગરથી ભરતભાઈ એક પેશન્ટને લઈ અને જામનગર ભાવનગર આપણે વડોદરા રિફર કરવા માટે નીકળે. એ પેશન્ટને વડોદરા હોસ્પિટલની અંદર ઉતારી અને ભરતભાઈ ગેટ ઉપર આવે. ગેટ ઉપર આવી અને ચાની લારીએ જ્યાં ચા પીવા જાય તો સામે ગેટ પાસે 20 વર્ષની દીકરી પોતાના બાપની લાશને ખોળામાં લઈને ચોધાર આંસુ રહ્યા. મિત્રો, ભરતભાઈનું હૃદય દ્રવી ગયું કે આ શું કહેવાય. યુવાન દીકરી, એ દીકરીની પાસે ભરતભાઈ જાય અને એ દીકરીને પૂછે છે, બેટા દીકરી બેન તું કેમ રડે છે અને તારા ખોળાની અંદર કોનું મસ્તક છે? ત્યારે આ દીકરી એટલું કહે છે કે ભાઈ અમે કેશોદના રહેવાસી, હું અને મારા પપ્પા આ પરિવારની અંદર અમે 2 જણા છીએ અને હું સારા માર્ક લાવી પાસ થઈ. મારા પપ્પાને એમ થયું એને ચોટે આ પાવાગઢની માનતા માની અને અમે બાપ દીકરી પાવાગઢ માનતા કરવા આવી. રસ્તાની અંદર અમારી બાઇકનું એક્સિડન્ટ થાય. મને ખૂબ ઓછું વાગ્યું છે પણ મારા પપ્પાને આઘાત લાગી ગયો છે, મગજની અંદર હેમરેજ થઈ ગયું છે. કોઈ દયાળુ વ્યક્તિ આવી અને મારા પપ્પાને વડોદરા હોસ્પિટલની અંદર દાખલ કર્યા. 2 દિવસ સુધી ડોક્ટરે જહેમત ઉઠાવી અને મારા પપ્પાને સાજા કરવા માટે પ્રયત્ન કર્યા, પણ ઈશ્વરના દ્વાર સુધી અમારા શબ્દો ન પૂગી શક્યા. મારા પપ્પાએ દેહ છોડી દીધો. હવે ક્યારની બધાની વિનંતી કરું છું કે મારે મારા પપ્પાની ડેડ બોડી અમારા કેશોદની અંદર પુગાડવી છે. કોઈ મંડાતો નથી. ત્યારે મારો સૌરાષ્ટ્રનો હીરો ભરતભાઈ એના હૃદયની અંદર કરુણા જાગી અને આ દીકરીને કીધું, હાલ બેટા હું તારા બાપને તારા કેશોદ સુધી મૂકવા આવું. પાછલી સીટિંગની અંદર આ ભરતભાઈ આ દીકરીના બાપની ડેડ બોડીને સુરાવે અને દીકરી ખોળાની અંદર એના બાપનું મસ્તક લઈ અને પાછળ બેઠી છે. ભરતભાઈ ગાડી હાકે છે. સમય સાંજનો સમય છે. ગાડી હાકે જાય છે. દીકરી એના બાપની અરે વાત કરતી જાય છે, રોતી જાય છે. સમય પ્રસાર થતો જાય છે. રાત્રિના 3 વાગ્યા. કેશોદનું પાદર આવે. ભરતભાઈ આ દીકરીને એટલું કહે છે, બેટા ક્યાં તમારું ઘર? ત્યારે આ દીકરી ભરતભાઈને પોતાના ઘરનો રસ્તો વાકી ચૂકી ગલીમાંથી પોતાના દ્વાર સુધી લઈ જાય અને સામેની ખડકી જે આવે ને એટલે દીકરી કે અહીં ગાડી રોકી દો. ભરતભાઈ ગાડી રોકી દે અને દીકરી ભરતભાઈને કે હવે સાંભળજો મિત્રો, આ ઘટના કેવી ઘટે. સંજયભાઈ, દીકરી ભરતભાઈને એટલું કહે છે, ભાઈ તમે ગાડીમાં બેસો. મારા પપ્પાએ આજુબાજુ વાળાને અમારા ખડકીની ચાવી આપી છે, હું ચાવી લઈ આવું અને તમે અહીંયા બેસો. દીકરી ચાવી લેવા માટે જાય
ભરતભાઈ આ બાજુ વાટ જોવે. 5 મિનિટ થઈ, દીકરી ના આવી. 10 મિનિટ થઈ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક થઈ. ભરતભાઈના હૃદયની અંદર અવનવા વિચાર મિલાવવા શું છે? આ દીકરી હજી ના આવી. આવ બેટા, વાજો માયા. આ દીકરી ચાવી લેવા ગઈ, હજી ના આવી. પ્રભાત થઈ ગયું મિત્રો. ભરતભાઈને વિચાર આવ્યો કે આ ક્યાંક દોષિત હું ન બનું. છતાંય કઠણ હૈયું કરી અને પોતે આજુબાજુ વાળાને જગાડે છે અને બોલાવે છે, ભાઈ અમે આ તમારા બાજુવાળાની ડેડ બોડી લઈ અને તમારી ઘેરે આવ્યા છે. એમની ઘેરે આવ્યા છે. એમની દીકરી ચાવી લેવા ગઈ છે. રાતના 3 વાગ્યાની હજી સુધી આવી નથી. પાડોશી કોઈ બોલતા નથી. મૂંગે મોઢે આવી ટેક્સીનો દ્વાર ખોલી અને આ ભાઈની ડેડ બોડી બહાર કાઢી. ખડકીનું તાળું તોડે અને આ ડેડ બોડીને અંદર લઈ જાય. આપણા જૂની પરંપરા એક છે કે ડેડ બોડીને આપણે ભોં પથારીએ સુવરાવવી પડે. એ બોડીને ભોં પથારીએ સુવરાવે. ભરતભાઈ પાછળ જાય છે અને કોઈ કઈ બોલતું નથી. સુમસાન. આવા ચિત્રની અંદર ભરતભાઈને એક વિચાર આવે, કેમ આજ આવી ઘટના ઘટે છે? આ દીકરી ક્યાં છે? બસ એનો એક જ વિચાર. અને એમ કરતા કરતા સામેની દિવાલ ઉપર ભરતભાઈની નજર પડે અને નજર ઉપર એક ચિત્ર જોયું અને ચિત્રની માથે ફૂલનો હાર હતો ને, એ બીજું કોઈ નહોતું, આ દીકરી હતી. મિત્રો, ભરતભાઈના હૃદયની અંદર 1000 વીસીની વેદના થાય. એટલી વેદના થઈ કે આહા, શું જે દીકરી મને અત્યારે વડોદરાથી આજ સુધી મારી હારે રહી અને આ દીકરીની તસવીર ઉપર હાર. આજુબાજુ વાળાને પૂછે છે કે ભાઈ આ દીકરી ક્યાં? ત્યારે બધાય આ ભરતભાઈને એક શબ્દ કહે છે કે ભાઈ આ દીકરી આજથી 3 વર્ષ પહેલા પરમધામની અંદર પૂજી ગઈ. કહેવાનો તાત્પર્ય એટલો છે કે મૃત્યુ પછી દીકરી પ્રેત યોનિમાં દાખલ થઈ અને પોતાના બાપની આન બાન શાન એની લાશને જો બીજે ન રખડવા દે, પોતાના વતન સુધી પુગાડે. મારી ધરતીની દીકરીની તાકાત છે. સૌરાષ્ટ્રની ધરતી છે. અહીંયા ભગવાનને પણ આવવું પડે, કારણ કે આ જગદંબાઓ જે સામે બેઠી છે ને એની શક્તિ જેવી પોકાર છે. કારણ કે આ ધરતી ઉપર તમને કહું ને, હજી કોઈ જનક થઈ અને જો હળ હાકે ને તો અહીંયા સીતાજી પણ હજી જન્મે છે. કારણ કે આ ધરતીની તાસીર છે. અહીં સંત સુરા અને ઈશ્વરને પણ આવવાનું મન થાય. ઘણા આજે વિશ્વની અંદર તમને કહું યુદ્ધ હાલી રહ્યા છે. કંઈક આપત્તિ આવે છે, કંઈક ખાડા પડે છે, કંઈક પ્રકોપ થાય છે. પણ જ્યાં જ્યાં આવી હનુમાનજી મહારાજની પ્રતિમા છે, જ્યાં આવી સંસ્કૃતિ છે, જ્યાં આવી ધૂન છે, ત્યાં હજી આ દુનિયાની તાકાત નથી કે કોઈ આપત્તિ આ ધરતી ઉપર આવી શકે. એ હનુમાનજી મહારાજની તાકાત છે. આવો આપણે સરસ